સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ થઈ છે। વરાજા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના 5 જેટલા હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ ચલાવી છે લૂંટ। સીસીટીવીમાં કેદ થઈ ગયો છે સમગ્ર ઘટના। 5 જેટલા લૂંટારુઓ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા। લૂંટારુઓ અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। બપોરના સમયે બેંકમાં લૂંટ ચલાવી હતી। બેંકમાં ગ્રાહક હાજર ન હતા, ફક્ત કર્મચારીઓ જ હાજર હતા। પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો ધોળા દિવસે આ તો ચોરીની ઘટના જે છે તે જોવા મળી રહી છે। આમ તો ધાડ પાડી છે તેવું કહો તો પણ ખોટું નથી, કારણ કે લૂંટની જે રકમ છે તે પણ 50 લાખ રૂપિયાની છે। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो सीएमएस की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, સુરતના કયા વિસ્તારની આ ઘટના છે અને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 50 લાખ રૂપિયાની રકમ છે, 7 જેટલા લોકો પણ હતા? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં એસબીઆઈ બેંકમાં લૂંટનો મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે। કહી શકાય કે બેંકમાં જયારે કર્મચારીઓ હતા ત્યારે બાઇક પર સવાર થઈ કેટલાક 11 લૂંટારુઓ આવ્યા હતા, બેંકની અંદર ગયા હતા, તેમની પાસે ઘાતક હથિયાર હતા અને બેંકમાંથી 50 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે। જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। ખાસ કરી લોકલ પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચોના અધિકારીઓ પહોંચ્યા છે। અલગ અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। કીર્તેશ, જે 7 લોકો હતા તેઓએ રેકી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે પોલીસે કહ્યું કે જે કેશ વેન એવી હતી તેની રાહ જોવામાં આવી, તેમાંથી પણ પૈસા લઈ ગયા। બેંકમાં કોઈ કસ્ટમર ન હતા, એ સમયનો પણ તેઓએ લાભ લીધો છે। બિલકુલ, વરાછા વિસ્તારની આ જગ્યા છે કે જ્યાં મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને એ જગ્યા ઉપર પહેલા માળે બેંક આવી છે, એટલે કે 2 થી 3 વાગ્યા બાદ અહીંયા કસ્ટમરો ઓછા થઈ જાય છે। બેંકમાં પૈસા લેવા માટે વેન આવતી હોવાની વિગતો જે રીતે આરોપીઓ સુધી પહોંચી છે, એટલે ચોક્કસપણે 7 જેટલા આરોપીઓ છે અને તેમને રેકી કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી બેંકની બંને દિશામાં અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે। પંકજ, કીર્તેશ, સુરતની અંદર વારંવાર લૂંટ થતી હોય છે, ધાડ થતી હોય છે, ચોરી થતી હોય છે, પરંતુ લાંબા સમય બાદ એવું સાંભળવામાં આવ્યું કે બેંકને લૂંટવામાં આવી છે। 50 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે। કાયદા વ્યવસ્થાને લઈને પણ સવાલ છે અહીંયા। બિલકુલ, લાંબા સમય બાદ સુરતમાં આ પ્રકારની ઘટના બની છે। પંકજ, સૌથી મહત્વની વાત છે કે જે વિસ્તાર છે એ વિસ્તાર આમ તો ભરચક હોય છે, પણ બપોર બાદ આ વિસ્તારમાં જે ગરમીનો પારો ઉપર જતા લોકોનો અવર જવર ઓછી થતી હોય, પહેલા માળે બેંક હોવાથી બેંકમાં કસ્ટમરોની સંખ્યા ઓછી છે, જેને લઈને લૂંટારુઓએ લાંબા સમય સુધી રેકી કર્યા બાદ આ પ્રકારની ઘટના બની છે। જોકે પોલીસની કામગીરી પર ચોક્કસ લૂંટને લઈને સવાલ ઉભા થયા છે, પણ લાંબા સમય બાદ લૂંટ છે, એટલે કે કાયદો અને તેની વ્યવસ્થા સુરતમાં એટલી બી ખરાબ નથી કે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી હોય। કહી શકાય કે છેલ્લા 6-8 મહિનામાં લાંબા સમય બાદ આવી એક લૂંટની ઘટના પોલીસ સામે આવી છે। કીર્તેશ, કઈ રીતની આગળની કાર્યવાહી જોવા મળશે? ટીમ બનાવી પોલીસની અલગ અલગ તેવી પણ જાણકારી છે? બિલકુલ, 7 કરતા વધુ ટીમો બનાવી છે। ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે કે આરોપી કઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા હતા। જોકે ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ આ લૂંટને ડિટેક્ટ કરવા લાગી છે। કહી શકાય ગણતરીના દિવસોમાં સમગ્ર લૂંટનો પર્દાફાશ સુરત પોલીસ કરશે તો નવાઈની વાત નથી। અને જે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, આરોપીઓ તો બેખોફ થઈને ફરી રહ્યા છે। ના કોઈ બુકાની બાંધેલી છે, ના કોઈ મોઢા પર રૂમાલ જોવા મળી રહ્યો છે, તો ઓળખ કરવી પણ કદાચ આસાન થઈ શકે। બિલકુલ, પણ કે તમામ પાસાઓ જોતા અને ખાસ પ્રકારે જે જગ્યા પર બેંક છે, લૂંટારૂ માટે સૌથી મહત્વની વસ્તુ હતી બેંક પહેલા માળે છે અને લોકોની અવર જવર ઓછી છે, એટલે લૂંટ કરવામાં સરળતા રહી। બાકી વરાછા વિસ્તારમાં કદાચ જો લૂંટ કરવા કોઈ વ્યક્તિ આવે તો એ એટલો ભરચક વિસ્તાર છે કે બહાર નીકળતા લોકો તેને પકડી પાડતા હોય છે। જોકે આરોપીઓએ મોઢે માસ્ક નથી પહેર્યા અને જે પ્રકારે સીસીટીવીમાં કેદ થયા છે, મેં એટલે જ કીધું કે ગણતરીના દિવસોમાં આખી લૂંટ સુરત પોલીસ ડિટેક્ટ કરી નાખશે। ભૌગોલિક દ્રષ્ટિએ પણ કીર્તેશ, જે રીતના દ્રશ્યો છે, જે રીતના આપે પણ જણાવ્યું કે મેટ્રોનું કામ ચાલતું હતું, તો તેનો પણ શું ફાયદો લેવામાં આવે છે કે બપોરની ગરમી તો હતી, માણસો તો ઓછા, પરંતુ આસપાસથી પોલીસને આવતા પણ પહોંચતામાં સમય લાગી જાય તે રીતનું આખું આયોજન હતું? નહીં, જે પ્રકારે મેટ્રોની કામગીરી છે, બપોરનો તાપનો સમય છે એટલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને બેંક પહેલા માળે હોવાને લઈને આરોપીઓને સમય મળી ગયો છે। જોકે જે જગ્યા પર લૂંટ થઈ હતી માત્ર
1 કિલોમીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે, એટલે પોલીસને આવતા વાર નથી લાગી. પણ કહી શકાય કે જે જગ્યા છે અને જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે તેને લઈને ચોક્કસ લૂંટારુઓને ફાયદો થયો છે. આભાર કીર્તિ, સમગ્ર માહિતી બદલ. વડોદરામાં મંદિરની દેરી તોડી પાડતા સ્થાનિકો વિફર્યા હતા. પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે મંદિર પર કર્યું છે તંત્રનું બુલડોઝરના તોડકામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મંદિરની ડેરી તોડી પાડતા માઈ ભક્તો રીતસરના રડ્યા હતા. ભક્તોએ કોર્પોરેશનની દબાણ શાખાની ગાડીનો ઘેરાવ કર્યો હતો. ભક્તોએ કહ્યું કે અમને કોઈ પણ નોટિસ આપ્યા વગર ડેરી તોડી પાડી છે. અમારી લાગણી દુભાઈ છે. 80 વર્ષ જૂની માતાજીની ડેરી હતી. બધા ભરાનો લે છે, ત્યાં આગળ કશે નહીં જાય. અહીં માતાજીનું મંદિર આજે ત્યાં દિવાલ બની એમાં તોડમ ફોડ કરી નાખી અને વોટિંગ ચાલતું ત્યારે બધા કે અમને વોટ આલો, પેલો કે અમને વોટ આલો, અને આ પત્યું પછી આવીને તોડી નાખ્યું. અહીં માતાજીને ફોટો બી ના રહેવા દીધો, બધું તોડી નાખ્યું. બનાસકાંઠાથી સમાચાર. થલવાડા ગામે એક વ્યક્તિની હત્યા નજીવી બાબતે પાઇપો વડે હુમલો કરી હત્યા કરવામાં આવી. મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા. મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર. હત્યારા નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર. મટન શોપની ગંદકી અને પીંછા ઘાસચારામાં ઉડીને આવતા કહેવા ગયા હતા, જેને લઈને હુમલો કરાયો. 3 લોકોએ પાઇપો વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું. એ લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં આ મૈયત સ્વીકારીશું નહીં. અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે. સાબરકાંઠાથી સમાચાર. ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો. ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ. પતિએ પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી કુવાડીના ઘા ઝીક્યા હતા. પત્ની ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ. 2 વર્ષના પુત્રની પણ કુવાડીના ઘા ઝીકી હત્યા કરી. પત્ની અને પુત્ર પર કુવાડીના ઘા ઝીકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી. માતાને પણ કુવાડીના ઘા ઝીકતા મોત નીપજ્યું હતું. આ જોઈ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થો વડે હુમલો કર્યો હતો. હત્યારાનું મોત નીપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું છે. પત્ની ગંભીર. ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા અને એ વહેમાઈને તે આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે. કચ્છની આડેસર ચેકપોસ્ટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે 2 ટ્રકમાંથી ઘાસચારો અને પાણી વગર ત્રાસદાયક રીતે ભરેલા અબોલ જીવ ઘેંટા બકરાને ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવ્યા હતા. જેમાં રહીમ શાહ ફકીર, શૈલેષભાઈ રાવળ અને સુમરાભાઈ મદારી સહિતના ઇસમો ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 43,34,000નો મુદ્દામાલ કબજે કર્યો. અન્ય 9 ફરાર આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ છે, જ્યારે બચાવાયેલા પશુઓને જીવદયા મંડળ રાપર ખાતે મોકલવામાં આવ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે કતલખાને લઈ જવાનો આખો પ્લાન હતો કે જે પોલીસે નિષ્ફળ કરી દીધો છે. હજી પણ કેટલાક લોકો જે આ સમગ્ર ઘટનાક્રમની અંદર સામેલ છે તેઓ ફરાર છે, જેઓને પકડવા માટે પણ પોલીસ તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવતા આ સમગ્ર ઘટનાને લઈને જાણ થઈ હતી. જામનગરમાં પોલીસને હથિયાર દેખાડનારને કાયદાનું ભાન કરાવાયું છે. દિગ્જામ પાસે પોલીસને તીક્ષ્ણ હથિયાર દેખાડનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન. 2 પોલીસ વેનમાં સુરક્ષાકર્મીને ધાર્યું દેખાડી ધમકાવતો લુખ્ખો વિડીયોમાં જોવા મળ્યો હતો. વાયરલ વિડીયો બાદ પોલીસે બંનેને ઝડપી કરી હતી કાર્યવાહી. હાથ જોડી હથિયાર દેખાડનાર અને તેની સાથેના શખ્સે પોપટ બની માફી માંગી. તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પહેલા એક PCR વાન હતી કે જે ત્યાંથી નીકળતી હોય છે, તેને ભગાડવામાં આવે છે. તેમાં જે પોલીસ હતી તેને ધાર્યું દેખાડી અને ડરાવવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિનો વિડીયો વાયરલ થાય છે. પોલીસને પણ શરમ આવે છે કે આ તો આપણી નાક નીચે આ થઈ ગયું છે. જે પોલીસ કર્મચારીઓ હતા તેના પર શું એક્શન લેવાયું તો ખ્યાલ નથી આવ્યો, પરંતુ ત્યારબાદ પોલીસે આ જે હથિયાર દેખાડતા હતા તે વ્યક્તિ અને તેની સાથે જે અન્ય એક વ્યક્તિ હતો તેને લઈને સરઘસ કાઢ્યું હતું. રાજકોટથી સમાચાર. અસામાજિક તત્વોનો આતંક. જેતપુરની હોટલમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો. રૂપિયાની લેતી મામલે ઉગ્ર બબાલ થઈ. હોટલમાં તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ. જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
તો રૂપિયાની લેતી તે મામલે પહેલા બબાલ બની થઈ હતી, ત્યારબાદ મારામારી સુધી વાત આવી ગઈ હતી. હોટલની અંદર તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટના પણ સીસીટીવીમાં જોવા મળી રહી છે. જેતપુર પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે. સીસીઈની ભરતી પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ, ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર. બેનરો સાથે ઉમેદવારોએ કર્યો વિરોધ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ. ભૂતકાળમાં સીસીઈની પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં મોટાભાગના ઉમેદવારોના ગુણમાં વિસંગતતા જોવા મળી હતી. ઉમેદવારોના ગુણમાં વિસંગતતા હોવાથી અસંખ્ય મહેનતુ ઉમેદવારોને અન્યાય થયો હતો, જેથી નવી સીસીઈ પરીક્ષા જે ટૂંક સમયમાં લેવામાં આવનાર છે તે સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમારી એક જ રજૂઆત છે કે સીસીની પ્રાથમિક પરીક્ષા સીબીઆરટીની જગ્યાએ ઓફલાઈન યોજવામાં આવે. કેટલા સમયથી રજૂઆત કરો છો તમે? અમે 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. અમે ગૌણ સેવામાં રજૂઆત કરી તો એ લોકોએ અમને જીએડીમાં જવાનું કીધું. જીએડીમાં અમે ગયા તો ત્યાં આગળથી કોઈ સરખો રિસ્પોન્સ મળ્યો નથી. અમારી ખાલી સરકારને એટલી માગણી છે કે અમે લોકો ગયા ફર્સ્ટ સીબીઆરટી પદ્ધતિથી જ્યારે સીસી લેવાય ત્યારે લોકોને બહુ ઓછા માર્ક્સ, અમુકને વધી ગયા, અમુકને ઓછા આવ્યા. લોકોને 40 માર્ક્સ વધી ગયા છે અને અમુકને 10 માર્ક્સ મળેલા છે. તો અમુક વિદ્યાર્થીઓનો એટલો પ્રોબ્લેમ થયો છે કે પોતાના ભાવિ ભવિષ્ય માટે એ લોકો બિચારા પાછળ રહી જતા હોય છે. અમારી ખાલી સરકારને એટલી જ માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ બંધ કરો અને અમારી ઓફલાઈન એક્ઝામ લેવાય, એટલા માટે અમે અહીંયા માગણી કરવા માટે આવ્યા છીએ. સુરેન્દ્રનગરમાં 26 એપ્રિલના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે શાંતિ